શહેરની ખાનગી ટ્રાયકલર હોસ્પિટલના નવા રેનલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને 100% સફળતા હાંસિલ કરી છે. વડોદરા શહેરની ખાનગી ટ્રાયકલર હોસ્પિટલના રેનલ વિભાગે તેમના આધુનિક રેનલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના થઈ ત્યારથી પ્રથમ 3 જીવિત દાતા દ્વારા કિડની પ્રત્યારોપણ 100% સફળતાના દર સાથે પૂર્ણ કરી છે. આ જીવન રક્ષક પ્રક્રિયાઓ ખાસ કરીને તબીબી રીતે જટિલ કેસોમાં મળેલી સફળતા, હોસ્પિટલની ઉચ્ચ ક્ષમતાઓ અને પરિવારના સભ્યો દ્વારા થતા અંગદાનની ગહન અસર દર્શાવે છે. ટ્રાયકલર હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર ચિન્મય સાપરે જણાવ્યું હતું કે શાલિનીબેન અને ફ્રેન્કલિન જેવા દર્દીઓની જટિલ તબીબી ઇતિહાસ ધરાવતા કેસને સાંભળવા માટે અમારી સમગ્ર મલ્ટી ડિસિપ્લિનરી ટીમ દ્વારા ઝીણવટપૂર્વક સુવ્યવસ્થાનું આયોજન અને અમલીકરણના પરિણામો છે. અમારી પાસે ઉપલબ્ધ આધુનિક માળખાકીય સુવિધાઓ તથા પરિવારોનો અતૂટ વિશ્વાસ એ જ અમારો સૌથી મોટો પુરસ્કાર છે. ટ્રાયકલર હોસ્પિટલનું રેનલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટ રેનલ થેરાપીથી તમામ પદ્ધતિઓ માટે વ્યાપક સેવાઓ પૂરી પાડે છે. મહિલા દર્દી શાલિનીબેનને તેમની માતાએ કિડની મેચ થતાં ડોનેટ કરી હતી, જ્યારે ફ્રેન્કલિનને તેની બહેન કિડની દાતા બની હતી. નસીબજોગ બંને દર્દીઓના પરિવારોની કિડની મેચ થઈ હતી. और वहाँ से हम लोगों ने ट्रीटमेंट शुरू किया. उन्होंने पहले डायलिसिस शुरू करवाया था, फिर उनको टीबी भी निकला, तो 1 साल के लिए डायलिसिस करना पड़ा और 1 साल के ચિન્મય સપ્રે છું. હું ટ્રાયકલર હોસ્પિટલ્સમાં કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. ટ્રાયકલર હોસ્પિટલ્સમાં આપણે હવે 3 કિડની ટ્રાન્સપ્લાન્ટ જે ફેમિલીમાં વોલન્ટરી ડોનેશનના આધારે આપણે કર્યા છે સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે. લાસ્ટ મંથ એમાંથી અમે 2 ટ્રાન્સપ્લાન્ટ કર્યા. બંને ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ હતા. નિયરલી મહિનો થઈ ગયો છે. બંને પેશન્ટનું ડાયાલિસિસ બંધ થઈ ગયું છે અને ક્રિએટિન નોર્મલ લેવલ્સ પર છે. આપણે જે કિડની હાર્વેસ્ટ કરી હતી ડોનરમાંથી એ લેપ્રોસ્કોપિક તરીકે હાર્વેસ્ટ કરી હતી, જેના કારણે આપણે ડોનરને 3 દિવસમાં ડિસ્ચાર્જ આપી શક્યા હતા અને આપણે રેસિપિયન્ટને પણ 10 થી 12 દિવસમાં રજા આપી દીધી હતી. કોઈ મેજર કોમ્પ્લિકેશન્સ કે એવું કશું નહોતું આખા પીરિયડમાં. એટલે ડિસ્ચાર્જ કર્યા બાદ શું કાળજી લેવી જોઈએ? ડોનરને બહુ કાળજી હોતી નથી. એમને મેઇન વસ્તુ એ હોય કે 1 મહિના માટે કોઈ મોટું વજન નથી ઉચકવાનું હોતું. બાકી એ પોતાની રૂટીન એક્ટિવિટીઝ રિઝ્યુમ કરી શકે છે. એક ડાયટરી ચેન્જીસ અમે કહેતા હોઈએ, કારણ કે એક કિડની હોય એટલે આપણે હવે આગળ જઈને સાચવવી પડે, એટલે વોટર ઇન્ટેક વધારે રાખવો, સોલ્ટ ઓછું રાખવું, આ બધા ડાયટરી ચેન્જીસ કરવા પડે છે. રેસિપિયન્ટને કાળજી રાખવી પડે કે જ્યારે અહીંથી ડિસ્ચાર્જ થાય ત્યારે ત્યાં જઈને કોઈ ઇન્ફેક્શન કોન્ટ્રાક્ટ ના કરે. દવા એમને એકદમ સરખી રીતે લેવી પડે છે. જોડે જોડે આપણે જે ડાયટરી મોડિફિકેશન, ડાયટરી રિસ્ટ્રિક્શન્સ છે એ એમને ધ્યાન રાખવા પડે કે સોલ્ટ ઓછું રાખવાનું છે. જોડે જોડે ઘણી બધી જે ખાવાના પદાર્થો હોય એનું દવાઓ જોડે ઇન્ટરેક્શન હોય, એટલે એ બધી વસ્તુની માહિતી એમને આપવામાં આવે જ્યારે એમને રજા આપીએ એની પહેલા.